મિત્રતાના સંબંધને લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે વટવા જીઆઈડીસીમાં મિત્રએ જ મિત્ર સાથે છેતરપિંડી આચરી હતી। મહત્વનું છે કે આરોપીએ મિત્રનો મોબાઈલ વાપરવા લઈ જઈને આ છેતરપિંડી આચરી હતી। રાજ સોઢી નામના શખ્સે પોતાના મિત્ર હરેશ જેઠવાના મોબાઈલ નંબરની જુદી જુદી ફાઇનાન્સ કંપનીમાંથી લોન લઈને ઠગાઈ કરી હતી। જો કે લોનની ઉઘરાણી માટેના ફોન હરેશને આવવા લાગતા તેને સમગ્ર મામલે તપાસ કરતા આ છેતરપિંડી અન્ય કોઈએ નહીં પરંતુ પોતાના જ મિત્ર રાજ સોઢીએ કરી હોવાનું ખુલવા પામ્યું હતું। સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી હતી અને પૂછપરછ કરતા આરોપીએ પૈસાની જરૂરિયાત હોવાને કારણે ગુનો કર્યાની કબૂલાત કરી હતી। હાલ પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી હતી। અમદાવાદ શહેરના જશોદાનગર ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતા અને સિલાઈ કામ કરતા હરેશભાઈ કમલેશભાઈ જેઠવાના ઇન્ડસઇન્ડ બેંકના જે ક્રેડિટ કાર્ડ છે એના ઉપર તેના મિત્ર રાજ સોઢી નામના આરોપીએ અલગ અલગ ક્રેડિટ કાર્ડથી લોન મેળવી અને પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી અને કુલ 8 લાખ રૂપિયાની છેતરપિંડી વિશ્વાસઘાત કરેલાની ફરિયાદ હાલમાં જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે। જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાના કામે રાજ સોઢીની હાલમાં રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને ધરપકડની કાર્યવાહી કરવામાં આવેલ છે। મિત્રતાના સંબંધને લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે વટવા જીઆઈડીસીમાં મિત્રએ જ મિત્ર સાથે છેતરપિંડી આચરી હતી। મહત્વનું છે કે આરોપીએ મિત્રનો મોબાઈલ વાપરવા લઈ જઈને આ છેતરપિંડી આચરી હતી। રાજ સોઢી નામના શખ્સે પોતાના મિત્ર હરેશ જેઠવાના મોબાઈલ નંબરની જુદી જુદી ફાઇનાન્સ કંપનીમાંથી લોન લઈને ઠગાઈ કરી હતી। જો કે લોનની ઉઘરાણી માટેના ફોન હરેશને આવવા લાગતા તેને સમગ્ર મામલે તપાસ કરતા આ છેતરપિંડી અન્ય કોઈએ નહીં પરંતુ પોતાના જ મિત્ર રાજ સોઢીએ કરી હોવાનું ખુલવા પામ્યું હતું। સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી હતી અને પૂછપરછ કરતા આરોપીએ પૈસાની જરૂરિયાત હોવાને કારણે ગુનો કર્યાની કબૂલાત કરી હતી। હાલ પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી હતી। અમદાવાદ શહેરના જશોદાનગર ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતા અને સિલાઈ કામ કરતા હરેશભાઈ કમલેશભાઈ જેઠવાના ઇન્ડસઇન્ડ બેંકના જે ક્રેડિટ કાર્ડ છે એના ઉપર તેના મિત્ર રાજ સોઢી નામના આરોપીએ અલગ અલગ ક્રેડિટ કાર્ડથી લોન મેળવી અને પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી અને કુલ 8 લાખ રૂપિયાની છેતરપિંડી વિશ્વાસઘાત કરેલાની ફરિયાદ હાલમાં જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે। જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાના કામે રાજ સોઢીની હાલમાં રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને ધરપકડની કાર્યવાહી કરવામાં આવેલ છે।